હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિંકલ પરમાર અને આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ રૂટ્સમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ થોડો ઘણો પ્રેક્ટિકલનો પોર્શન, જેમાં આપણે જોઈએ નેબ્યુલાઇઝેશન પ્રોસિજર. બરાબર, નેબ્યુલાઇઝેશન પ્રોસિજર એટલે શું? તો નેબ્યુલાઇઝર મશીન દ્વારા પેશન્ટને મેડિસિન આપવામાં આવે છે. બરાબર, આ પ્રોસિજરની અંદર શું થાય છે, તો જે બી મેડિસિન છે બરાબર એ નેબ્યુલાઇઝર મશીનની અંદર ફાઇન મિસ્ટ કરી અને પેશન્ટને ડાયરેક્ટલી લંગ્સની અંદર ઇનહાલ કરવામાં આવે છે. બરાબર, જેનાથી પેશન્ટની જે બી ડિસીઝ કન્ડિશન છે જેની અંદર જલ્દીથી રિકવરી આવે છે. ઓકે, ધેન આપણે વાત કરીએ તો પ્રોસિજર દરમિયાન કયા કયા આર્ટિકલ યુઝ થાય છે. ફર્સ્ટ આપણે કરીએ સ્પુટમ વર્કની, જે સ્પુટમ કલેક્શન કરવા માટે અથવા મ્યુકસ કલેક્શન કરવા માટે યુઝ થાય છે. ધેન વાત કરીએ કિડની ટ્રેની. કિડની ટ્રેનો યુઝ સ્પેસિફિક વેસ્ટ મટીરિયલ કલેક્ટ કરવા માટે યુઝ થાય છે. ધેન આપણે વાત કરીએ તો નેબ્યુલાઇઝેશન માસ્ક એન્ડ મશીન, જે પ્રોસિજર દરમિયાન એડમિનિસ્ટ્રેશન મેડિસિન એડમિનિસ્ટ્રેશન માટે યુઝ થાય છે. ધેન આપણે વાત કરીએ તો મેડિસિન, બરાબર, જેમાં આપણે યુઝ કરીએ છીએ સાલ્બુટામોલ, જે બ્રોન્કોડાયલેટર તરીકે વર્ક કરે છે. અકોર્ડિંગ ટુ પેશન્ટ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે મેડિસિન ચેન્જ થતી રહેશે. ધેન આપણે વાત કરીએ એનએસ, જે પ્રોસિજર દરમિયાન મેડિસિન જોડે આપવામાં આવે છે. ધેન આપણે વાત કરીએ તો બાઉલ એન્ડ કોટન, જે સ્પેસિફિક માસ્ક ક્લીન કરવા માટે યુઝ કરવામાં આવે છે. ધેન આપણે વાત કરીએ તો ગ્લવ્સ, જે સેફ્ટી પ્રોટોકોલ્સ તરીકે યુઝ થાય છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રોસિજર. પ્રોસિજર સ્ટાર્ટ કરતા પહેલા આપણે ધ્યાનમાં રાખીશું પેશન્ટ પ્રિપરેશન, ટ્રી પ્રિપરેશન એન્ડ એન્વાયરમેન્ટલ પ્રિપરેશન. વાત કરીએ પેશન્ટ પ્રિપરેશનની, તો પેશન્ટને ફર્સ્ટ તો કમ્ફર્ટેબલ પોઝિશન આપવું, જેમાં આપણે આ પ્રોસિજર દરમિયાન પેશન્ટને હાઈ ફાઉલર પોઝિશન અથવા સેમી ફાઉલર પોઝિશન આપીશું. બરાબર, ધેન આપણે વાત કરીએ તો ટ્રી પ્રિપરેશન. ટ્રી પ્રિપરેશનની અંદર ઓર આર્ટિકલ સ્ટરીલાઇઝ હોવા જોઈએ. ધેન આપણે વાત કરીએ એન્વાયરમેન્ટલ પ્રિપરેશનની, તો પ્રોપર લાઇટિંગ અને પ્રોપર વેન્ટિલેશન આપણે ધ્યાનમાં રાખીશું. ત્યારે આપણે વાત કરીએ કે પ્રોસિજર સ્ટાર્ટ કરતા પહેલા આપણે પ્રોપર હેન્ડ વોશિંગ કરીશું અને જે બી ઓર્નામેન્ટ વેર કર્યા હશે એ રિમૂવ કરીશું. ઓકે, આફ્ટર હેન્ડ વોશિંગ અને ગ્લવ્સ વેર કર્યા બાદ આપણે પ્રોસિજર સ્ટાર્ટ કરીએ. જેમ આપણે ફર્સ્ટ વાત કરીએ માસ્ક ક્લીન કઈ રીતે થાય છે. બરાબર, આ પ્રોસિજર દરમિયાન જો પેશન્ટે ન્યૂ માસ્ક લીધેલું છે અથવા તો માસ્ક સ્ટરાઇલ હશે તો ક્લીન કરવાની જરૂર નહીં પડે. બરાબર, અને એકવાર યુઝ થઈ ગયેલું માસ્ક છે તો તેને પ્રોપર ક્લિનિંગ કરવું પડશે. અને આ જે બી માસ્ક છે બરાબર, પેશન્ટ 24 કલાક દરમિયાન જ યુઝ કરી શકશે. ઓકે, તો માસ્ક કઈ રીતે ક્લીન થાય છે તો જોઈએ તો આપણે ફર્સ્ટ તો ઇનર પોર્શન ક્લીન કરીશું. ધેન આઉટર પોર્શન ક્લીન કરીશું. ઓકે, ધેન મેડિસિન પોર કરવાની વાત કરીએ તો આપણે આ જે ચેમ્બર છે જેની અંદર આપણે મેડિસિન નાખીશું. બસ આ રીતે આપણે મેડિસિન ઓપન કરીશું. ધેન એનએસ યુઝ કરીશું. ચેમ્બરની અંદર આપણે મેડિસિન ફિલ કર્યા બાદ, જેમ કે આપણે ચેમ્બરની અંદર સાલ્બુટામોલ અને એનએસ લીધેલું છે 4 ml જેટલું થવું જોઈએ. ધેન આપણે ટ્યુબિંગ નેબ્યુલાઇઝેશન મશીન જોડે અટેચ કરીશું. નેબ્યુલાઇઝેશન મશીન જોડે ટ્યુબિંગ અટેચ કર્યા બાદ એકવાર ચેક કરીશું કે મેડિસિન પ્રોપર આવે છે કે નહીં. ઓકે, આપણે ચેક કરી લીધું કે મેડિસિન પ્રોપર આવે છે. બરાબર, તો ત્યારબાદ આપણે મશીન બંધ કરી અને પેશન્ટને માસ્ક એપ્લાય કરીશું. ઓકે, એપ્લાય કર્યા બાદ મશીન સ્ટાર્ટ કરીશું. તો હવે આપણે વાત કરીએ તો કેટલા ટાઈમ સુધી આ મેડિસિન સ્ટાર્ટ રહેશે અથવા આ પ્રોસિજર સ્ટાર્ટ રહેશે. તો 8 થી 10 મિનિટ સુધી આ પ્રોસિજર સ્ટાર્ટ રહેશે. બરાબર, ધેન આપણે પેશન્ટને કોઈ બી કોમ્પ્લિકેશન જોવા મળે છે થોડી વાર માટે આ પ્રોસિજર આપણે સ્ટોપ કરીશું અને ફરીથી રિસ્ટાર્ટ કરીશું. એ દરમિયાન કોઈ બી મ્યુકસ સિક્રેશન થાય છે તો આપણે સ્પુટમ મગની અંદર કલેક્ટ કરીશું. ઓકે,
આફ્ટર પ્રોસિજર પ્રોપર માસ્ક રિમૂવ કરી અને પ્રોપર ક્લિનિંગ કરીશું. ક્લિનિંગ બાદ સ્ટરીલાઇઝેશન માટે માસ્ક આપીશું. અને જે બી સ્પુટમ કલેક્ટ કરેલું છે બરાબર, જો જરૂરિયાત હોય તો લેબ ટેસ્ટ કરાવી અને ફાઇન્ડિંગ કરીશું બરાબર. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કોની અંદર આ પ્રોસિજર થાય છે બરાબર, તો અસ્થમા છે, નિમોનિયા છે, બ્રોન્કાઇટિસ છે, આવા ડિસીઝ કન્ડિશનની અંદર આપણે આ પ્રોસિજર કરી શકીએ છીએ. આ પ્રોસિજરનો વિડીયો અમે સ્ટુડન્ટ ડિમાન્ડ પર બનાવેલો છે. જો આવા પ્રોસિજરના બીજા વિડીયો જોઈતા હોય તો અમને કોમેન્ટ સેક્શનમાં તમે જણાવજો બરાબર. અમે જરૂરથી આ વિડીયો નેક્સ્ટ વિડીયો બનાવીશું. ધેન થેન્ક યુ.